હેલો મિત્રો, કેમ છો? મોજમાં? તો હવે આંબાને ખામણા કરી નાખ્યા અને થોડો થોડો હુકારો છે આંબામાં, એટલે આંબાની દવા લાવ્યો છો એગ્રોમાંથી. તો એ ખામણા ભરીને નાખી દેવાની. એક છે કોપર અને એક કોપર છે ને એક છે 505 કોમર્શિયલ 505. તો એ બે દવાનું મિશ્રણ કરીને ડોલમાં અને આંબાના થળિયા આપી દેવાનું પાણીની હારે. તો કોપર નાખી છે અને હવે 505 તો બેયનો ડોલમાં પાલો કરવાનો છે. હજી દાદા મિક્સિંગ મણ્યા કરવા. હવે એક ખામણામાં એક ડબલું નાખવાનું. આ રીતે હુકાઈ ડાળ્યું તો પાઈ દેવી. નાના ડાળ હુકાય છે. બગલા એક આંટો મારી જાય પાણી પછી નાખવું ને દવા. વાહ હરી દાદા વાહ. તો આ રીતે આપી દીધી. એક ખામણામાં એક ડબલું. 24 ડબલા 25 ડબલા પાણી નાખ્યું, બીજી દવા નાખી. 24 આંબા છે, 24 આંબા તો 25 આંબાનું બનાવી નાખ્યું છે. અને આ રીતે પાતા જાય ખામણા અને દવા ફરતી આંટો મારતી જાય. હવે અહીંથી પછી સામે લાઈન મૂકી દેવું. આ રીતે હુકાતા બહુ આંબા જો આ રીતે છેલ્લો આંબો છે. હવે બીજા બધા ખામણા ભરીને દવા પાઈ દીધી છે. ના છેલ્લો આંબો બાકી રહી ગયો છે. છેલ્લો આંબો પી જાય એટલે મોટર બંધ કરી દઈએ અને હવે પછી જોઈએ 7-8 દી પછી કેમ રિઝલ્ટ આવે. એમ ફૂકાતા બંધ થાય કે નહીં. એમાં નાખી દો ને થોડુંક. એક ડબલું ઓલામાં નાખી દેજો. નાખી દીધા એક પાણી નાખીને ઓલામાં નાખી દે થળીએ. અને ડોલમાં એવું પૂરું થઈ ગયું છે. હવે થોડી થોડી વધી હતી તે સાંટી દે કે હે બંધ કરી દે. તો હવે મળશું આગલા વ્લોગમાં. બધાય ક્યારેક હમસમ ભરી દીધા છે આખા પાણીના. હવે 8-10 દી 15 દી પછી જોઈએ હવે કેવા હુકારો બંધ થાય છે. કેમ કે હુકારો અમુક આંબામાં તો બધામાં પાછો નહોતો.
તો હવે દવા પાઈ દીધી છે હવે